સમાચાર આગળ જોઈએ તો રાજકોટમાં મોરબી હાઈવે પર જબલપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત બન્યો હતો। રાજકોટ અને મોરબી હાઈવે પર જબલપુર પાસેના આ બનાવમાં અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર એક વૃદ્ધ સહિત 3 લોકોના મૃત્યુ થયા છે। અકસ્માત બાદ જાણવા મળ્યું કે ત્રણેય મૃતકો ટંકારાના રહેવાસી હતા। समाचार हाल प्राप्त થઈ રહ્યા છે। મૃતકો ટંકારાના રહેવાસી હતા। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દિલીપ પંડ્યા અમારી સાથે જોડાયા છે। દિલીપ, નિલેશ જોડાયા છે। નિલેશ, ખાસ કરીને આ ઘટના કેવી રીતે ઘટી, સમગ્ર વિગતનો ચિતાર આપશો। जी ચોક્કસથી જણાવી દઉં કે ટંકારાનું જે હડમતીય ગામ છે એ હડમતીય ગામનો રબારી પરિવાર આજે એમના કોઈ સગાની ગાડી લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો અને ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। સામે જે ટ્રક અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેની અંદર એક વૃદ્ધનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું અને એ માહિતી તરત જ જાહેર પણ થઈ ગઈ હતી, પરંતુ કારની અંદર અન્ય બે વ્યક્તિઓ પણ હતા અને જે આગમાં વરસું થઈ ગયા છે જે વિગતો પાછળથી ખુલી હતી। જોકે જાણ થઈ ત્યારબાદ ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ફાયર બ્રિગેડે જે અત્યારે હાલમાં આગ ઉપર કાબુ પણ મેળવ્યો છે અને જે ડેડ અને મૃતકો જે છે એમની મૃતકની લાશ પણ બહાર કાઢવામાં આવી છે અને એમને રાજકોટ પીએમ માટે પણ ખસેડવાની કાર્યવાહી ચાલુ છે। અને બીજી બાજુ જે મોરબી રાજકોટ હાઈવે છે એના ઉપર અત્યારે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે અને જે પોલીસ છે અત્યારે ટ્રાફિક હળવો કરવામાં પડી છે। જી આભાર નિલેશ, અપડેટ્સ મેળવતા રહીશું।